નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જશો. હવે ફરી લઈને આવી ગઈ છું તમારા માટે એક નવું કલેક્શન. તે પહેલાં તમારો બધાનો હું આભાર માની લઉં, કારણ કે જે મેં અમારે મહેસાણા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજવાડીમાં વુમન બિઝનેસ એક્સપો હતો, તેમાં મારા બધા ફોલોવર્સ આવ્યા, મારા બધા ફ્રેન્ડ આવ્યા, મને મારો બ્લોગ જોઈને આવ્યા હતા, મારું કલેક્શન જોઈને આવ્યા હતા કે અમે તમારું ચેનલને લાઈક કરીએ છીએ, સબસ્ક્રાઈબ કર્યું છે અને તમારી એ બેગો અમને સારી લાગી એટલે લેવા માટે આવ્યા છીએ. બ્લોગ જોઈને ત્યાં જે બધા મારે દુકાને લેવા આવ્યા હતા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર માનું છું. અને જે એમને પણ આવ્યા હતા, મારા જોડેથી વસ્તુ લીધી છે, તે બધાનો ખૂબ દિલથી હું આભાર માનું છું. ત્યાં હું તો જાહેરમાં, કારણ કે ત્યાં તો એટલી બધી પડાપડી હતી દુકાનમાં, એક જાય ને બીજું આવે, એક જાય ને બીજું આવે, એટલે હું તમારો આભાર નથી માની શકી. માટે અત્યારે હું તમે મારો બ્લોગ જોઈ રહ્યા હો તો હું તમારો દિલથી બહુ જ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આમ ને આમ મને આગળ સપોર્ટ કરતા રહેજો. અને હવે ચાલુ કરીએ આપણું નવું કલેક્શન બતાવવાનું. ચલો, આ જે પહેલાં બેગો હતી ને એ બધી બેગો વેચાઈ ગઈ, આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. અને પછી નવોમાં કલર ડિઝાઇન લાવ્યા છીએ. જો એને છે, પણ તમને આ નવું બતાવું છું. કોલેજિયન છોકરીઓ માટે, પછી ક્યાંક ફરવા ગયા હોય તો તેના માટે, નાનું કોકનું બેબી હોય ને બહાર 2-3 દિવસ માટે ગયા તો એનું કપડાં રાખવા માટે બહુ જ યુઝફુલ છે આ બેગ. એનામાં કલર છે આ રાઈટ. બીજા જે ઓર્ડર હતા એ ઓર્ડર પ્લેસ કરી દીધા છે. આના પણ ખૂબ ઓર્ડર આવ્યા, ફરીથી મંગાવ્યા. આનું મટીરિયલ એટલું સ્મૂથ અને સારું છે, ના પૂછો વાત. એક વખત તમે મંગાવીને જોશો ને તો તમે બીજી વાર પણ મંગાવવાનું મન કરશો, એટલું સારું છે. કંટાળીને ફેંકી દેશો પણ તૂટશે તો નહીં જ, કશું થશે જ નહીં. અને હવે સાડી કવર બતાવું તમને. આ જો, આ તમને સાડી રાખી એની અંદર બતાવું છું. કેટલી સાડી અંદર, 10 સાડીઓ આરામથી આવી જાય. અને મટીરિયલ એટલું સારું છે કે તમારો વર્ષો વર્ષ કંઈ જ નહીં થાય આને. આપણે બજારમાંથી લાવતા હોઈએ એનું શું મટીરિયલ આવું ખરાબ આવે છે, એટલે 1-2 વર્ષમાં તો તમારા અંદરથી રનર નીકળી જાય, આ કાપડ તૂટી જાય. અને કાપડ જુઓ આની અંદરનું કેવું છે, આ તો ના જ ટકે ને, તૂટી જાય. અને આનું તમને મટીરિયલ બતાવું. રનર બે આવશે અને એકદમ સારી કંપની. અને આના કાપડ જુઓ તમે, નજીકથી બતાવો છે ને. આની અંદર તમારે 8 થી 10 સાડી આરામથી આવી જાય. તમારે કુર્તી મૂકવી હોય તો પણ આવી જાય છે ને. એની અંદર બીજી કલર ડિઝાઇન. આની અંદર તમારે આ મોટું છે, થોડીક હેવી ક્વોલિટીનું અને મોટું છે. આનામાં 10 થી 12 સાડીઓ તમારી આરામથી આવી જાય. જમ્બો સાઈઝ છે. તમારે ચોલી મૂકવી હોય તો પણ આવી જાય, ચોલી અંદર રાખવી હોય ને તો પણ. આ સાઈઝ દેખાય છે, આટલું મોટી સાઈઝનું આવવાનું. આ 10 થી 12 સાડી આરામથી તમારી અંદર આવી જાય. તમારી દીકરીના મેરેજ હોય, દીકરીને આપવા માટે આ બેસ્ટમાં બેસ્ટ છે, પેટીમાં નાખવા માટે. અને ન્યૂ કલેક્શન છે, નવું બજારમાં આવ્યું છે. આવું તમે ક્યાંય જોયું જ નહીં હોય. ઊંધું દેખાતું હશે ને. આ એ જ એના
આમાં તમને કલર ઓપ્શન મળી જશે. આ બીજો કલર, એ ઓફ વ્હાઈટ કલર છે અને આ ગ્રે કલર છે. કપડું એટલું સારું આવવાનું કે આમાં તમે કંટાળી જશો, પણ આ કપડાને કંઈ થવાનું નથી. ગમે એટલી વાર વોશ કરો, ગમે એટલી વાર તમે ગમે એટલી વર્ષ તમે રાખી શકો, તૂટશે જ નહીં ને. આ ટ્રાન્સપરન્ટ કોથળી છે ને, આ પણ આનું મટીરિયલ પણ સરસ છે, સ્મૂથ છે, એકદમ કડક નથી, એટલે આને તૂટવાનો ચાન્સ જ નથી. આનું પણ મટીરિયલ જો, જમ્બો સાઈઝ છે એકદમ. આની અંદર તમારે ચોલી રાખવી હોય ને તો પણ રાખી શકો. ને કપડું જાડું છે ને એટલે આની અંદર ધૂળ માટી તો જઈ જ ના શકે. તમે ગમે તે બારે ખુલ્લામાં મૂકી દો ને કવરમાં રાખીને સાડીઓ, તો પણ અંદર કંઈ જ ન થવાનું, મેલી ના થાય, અંદર સેપટ જ ના જાય. માટે જલ્દી તમારો ઓર્ડર બુક કરાવી નાખજો, નકો તમે પણ રહી જશો પહેલાંની જેમ જ. વહેલા તે પહેલાં લિમિટેડ સ્ટોક છે એટલા માટે. આમાંથી તમને સાડી કાઢીને બતાવો એક એક. આમ તો તમને એમ થાય કે શું સાડીઓ હશે કે શું હશે, કેટલી હશે. હું 10 કહું છું, પણ તમને એમ માન્યામાં ના આવે કે 10 હશે કે નહીં હોય. તમારી નજર સામે જ આ કાઢું. જુઓ, આ એક હજી જગ્યા છે 2 સાડી આવે એટલી, પણ 2 સાડી રાખી નથી. આ એક, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8 અને આ 9. 10 સાડીની હોય જગ્યા, પણ મેં રાખીને 10 થી 12 માં આવી જાય. પણ મેં આ તમને 9 રાખીને બતાવી, લાઈવ બતાવ્યું છે, તમને વિશ્વાસ આવે ને એટલા માટે કે કેટલી સાડીમાં. આના કરતાં ગ્રે કલર અને જે ઓફ વ્હાઈટ કલર છે ને એ સેજ થોડુંક સાધારણ મોટું છે, એનું ક્વોલિટી પણ સારી છે, થોડીક રેન્જમાં પણ ફેરફાર છે. માટે તમારે જો જોઈતું હોય તો મને કમેન્ટ કરજો, તો તમને માલ મળી જશે. અને બીજું નાઇટ ડ્રેસ આવ્યા છે. આ જે પોસ્ટરમાં દેખાય છે ને એ જ છે. એક તમને ખોલીને બતાડું. કાપડ સ્મૂથ મટીરિયલ આવે ને, ગરમી ના થાય એ મટીરિયલ છે. ગરમી એટલે ઉનાળામાં ગરમી ના થાય, શિયાળામાં ઠંડી ના પડે, ચોમાસામાં જલ્દી સુકાઈ જાય. ખ્યાલ આવ્યો? આ કોલરવાળા છે. આનામાં બધા વેચાઈ ગયા, એક જ રહ્યું છે કોલર વગરનું છે. આ રહી પોસ્ટર. માટે જલ્દી તમે કમેન્ટ કરો, ઓર્ડર બુક કરાવો, નહીં તો રહી જશો. બજાર કરતાં હું તમને ગેરંટી આપું કે બજાર કરતાં મારા જોડે સસ્તું તમને મળી જશે. આપણે લોકોનો વિશ્વાસ જીતવાનો છે. આપણે એટલું બધું પ્રોફિટ નથી કમાવાનું, લોકોની દિવાલ લેવાની છે. આ ટી શર્ટો છે. ટી શર્ટોમાં તમને જે કલર જોઈતા હશે મળી જશે. અને તમને હવે આ ઓવર સાઇઝની ટી શર્ટ બતાવું ખોલીને. એક આ છે ઓવર સાઇઝ, બધાને થઈ રહે. હું પહેરું તો મને થઈ રહે, તમે પહેરો તમને થઈ રહે, તમારી નાની દીકરી હોય તો એમને થઈ રહે.
રનિંગમાં ચાલે, તમારે જીન્સ ઉપર પણ ચાલે અને નાઇટ ડ્રેસને ઠેકાણે પણ ચાલે. ઓકે. અને મારા જોડે એક બે કમેન્ટ એવી આવી હતી કે બેન તમે કાપડના પર્સ રાખો છો? તો હા, મારા જોડે કાપડના છે. અમુક મંદિરમાં કેવું હોય કે મંદિરની અંદર ચામડાની વસ્તુ લઈ જવા ના દેતા હોય, એલાઉડ ના હોય, સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય. લગભગ તો બધા મંદિરમાં એવું જ હોય. અમુકમાં બોર્ડ મારેલો હોય કે ચામડાની વસ્તુ અંદર એલાઉડ નથી, અને અમુકમાં ના મારેલો, પણ આપણી ફરજ સમજી અને ચામડાની વસ્તુ કોઈ દિવસ મંદિરની અંદર ના લઈ જવાય. એટલા માટે એના માટે હું આ પ્યોર કાપડનું જ, ક્યાંય તમને લેધર નહીં આવે, કાપડ મતલબ ચામડું નહીં આવે, એના માટેનો આ પર્સ છે. તમારે મંદિરમાં ક્યાંક જવું હોય ને તો લઈ જવા માટે. એની અંદર આવી રીતે મોટું ખાનું આવવાનું છે વચ્ચે. અરે વચ્ચે છે, આની અંદર તમારે તમારો મોબાઈલ રાખવો હોય તો, મોબાઈલ માટે, પૈસા માટે તો આગળ છે જ ખાનું, પણ આ તો વધારાનું અંદર છે. આ છે ને સરસ. બે ત્રણ કમેન્ટો મારી એવી હતી કે અમારે પ્યોર કાપડના જ પર્સ જોઈએ છે, સ્લિંગ બેગ. તમે બજારમાં જવું હોય કે મંદિરમાં જવું હોય તો આ તમે આરામથી કેરી કરી શકો છો આવી રીતે. અને પણ આ એકદમ રિઝનેબલ ભાવમાં છે, કારણ કે આ મારી ઘરની બનાવટ છે એટલા માટે છે ને. આ હતી મારે બે ચાર વ્યુઅર્સ એવા હતા કે એમને જોઈતા હતા, બનાવ્યા હતા, તે તમને બતાવી દઉં. તમારે પણ જોતા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, તો તમને પણ, તમારા માટે પણ તમે જે મને ફોટો મૂકશો ને કે મને આવી રીતે બનાવો છો, તો એવી રીતે તમને બનાવીને તમારા એડ્રેસ ઉપર પાર્સલ કરી આપીશ. ઠીક છે. અને એક છે આ શોપિંગ બેગ. શોપિંગ બેગ પણ મોટી જ છે. આની અંદર હું ભરવા જાઉં તો અહીંયા તો મારો વિડીયો લાંબો થઈ જાય, એટલા માટે હું તમને ભરી નહીં બતાવું, કારણ કે તમે જ બોર થશો પાછા. છે ને જોરદાર. પાછળનો ભાગમાં પાછળ આટલું બધું આવવાનું, એટલે આ અંદર વસ્તુ ઘણી આવી જાય આરામથી. તમે બજારમાં જાઓ તો કેટલી બી શોપિંગ કરો ને તો આની અંદર વસ્તુ આરામથી આવી જાય. અને બે રનર આપેલા છે, એટલે તમારે ક્યાંય પણ ચિંતા જ નહીં, ક્યાંય વસ્તુ આગી પાછી થવાની. તો મિત્રો, આ હતું મારું આજનું કલેક્શન. તમને વસ્તુ ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડી અને મારા નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. મંગાવવું હોય તો તમે મને મેસેજ આરામથી કરી શકો છો. થેન્ક યુ, તમે મને આટલો બધો સપોર્ટ કરો છો તે માટે. ફરી મળીએ બીજા વ્લોગમાં, નવું કલેક્શન લાવતી રહીશ તે માટે. અને તમને કહી દઉં એક વાત કે કટલરી પાઉચની મારી જોડે ઘણા મેસેજ આવે છે. અત્યારે મારે જોડે અવેલેબલ નથી, મેં મંગાવ્યા છે, આવી જશે એટલે ફરી તમને મેસેજ કરીને જણાવી દઈશ. માટે થેન્ક યુ. આવજો મિત્રો, બાય બાય. ફરી મળીએ આવતીકાલના વ્લોગમાં. આવતીકાલ